ભાઈ દોતીવાડા ડેમ જોવા આવ્યા છે પણ ભાઈ આપણા બ્લોગ જોવા વાળા ભાઈઓ જોવા ખાલી હા હા ભાઈ હા ભાઈ એક વાત આપણી સ્ટાઇલ મારી નાખો રામ રામ ભાઈઓ હા રામ રામ ભાઈઓ જય માતાજી મિત્રો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે અને આજ જવાનું છે આપણે ધોતીવાડા ડેમમાં જેમ કે ઉપરવાસમાં ખૂબ બધો મેં પડ્યો છે અને ધોતીવાડા ડેમમાં ખૂબ બધા પાણી આવક ચાલુ છે ખૂબ ભરીને પાણી આવે છે એટલે આપણે જવાનું છે ધોતીવાડા ડેમ જોવા બસ તમે બ્લોગમાં બનાવી રહેજો જોઈએ આગળ શું થાય છે અને કેટલા ફૂટ પાણી ચડ્યું છે અને કેટલા દિવસમાં ડેમ ભરી જાય બધી માહિતી તમને આ વિડીયોમાં મળી જાય બસ બ્લોગમાં બન્યા રહો જોઈએ આગળ શું થાય તો ફાઇનલી મિત્રો અમારું બાઇક લઈને અમે રવાના થઈ ગયા છે ધોતીવાડા ડેમ ભાળવા માટે અને આ વિડીયો છે તારીખ 7 સપ્ટેમ્બર 2025ના લગભગ 1:30 વાગે અમે રવાના થઈ ગયા છે તમે બ્લોગમાં બન્યા રહો જોઈએ આગળ શું થાય ફાઇનલી અમે વીર બાબાજી મંદિર કરીને આવી ગયા છે અમારું બાઇક પાર્કિંગ કરીને નાખ્યું છે અને ઘણી બધી પબ્લિક આવી છે ઘણા ઘણા ભાઈઓ જોઈને આવી ગયા છે અને અમે હવે છે લગભગ વાગી ગયા 2 વાગવા આવ્યા છે ટાઈમ 2 વાગી ગયા છે અને અમે હવે નીકળ્યા છે અમે 3 જણા આવ્યા છે જોઈએ આગળ શું થાય તમે બ્લોગમાં બનાવ્યા રહો ગાવ ગાવ અમે ધોતીવાડા ડેમ જોડે આવી જાય ભાઈ ઘણી બધી પબ્લિક આવી છે ખૂબ બધો મોનસૂન ડેમ જોઈને આવ્યા છીએ અને આ બાજુમાં લહેર છે ત્યારે ઉનાળો આવે એટલે આ લહેરમાં પાણી છોડવામાં આવે છે આ ડેમનું ને ભાઈ લગભગ કેટલા ફૂટ છે આપણને કોઈ અંદાજ ખબર નહીં ભાઈ હજી ખબર પડી જાય બસ તમે બ્લોગમાં બનાવી રહેજો પબ્લિક જબરજસ્ત આવી છે અને જે દિવસે આ ઘરના ખોલવામાં આવે છે એ દિવસે તો ભાઈ એકદમ મેળો એકદમ જબરજસ્ત મેળા જેવી પબ્લિક હોય છે માહોલ ગરમ થઈ જાય છે ને ટૂંક જ સમય લગભગ 5 થી 10 દિવસ અઠવાડિયામાં આ ડેમના ગરનાળા પણ ખુલી જાય 100% કેમ કે ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી પણ છે અને ખૂબ બધો મેં પડ્યો છે એના લીધે પબ્લિક ઘણી આવી જ છે આજે પણ એના લીધે ડેમ ભરાઈ જાય એમ ડેમ બસ અઠવાડિયામાં ભરાઈ જાય અને પબ્લિક તમે જુઓ હાલ થોડી માફી છે પણ તો ગજબ નહીં કહેવાય અને મકાયા ભાઈ હોય વેસાવા આવી ગયો છે અને 10 જ મણ હા ભાઈ અમારા આ ભાઈબંધ ફેન મળી જાય ભાઈબંધ અમારા વિડીયો જોઈ છે હા થેન્ક યુ ભાઈ આ તો ઘણા બધા ભાઈઓ મળ્યા છે છે ભાભરીઓ પણ મળ્યો હતો એના હાથે મસ્ત વિડીયો શૂટ કરીને છે અને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ધોતીવાડા ડેમ જોડે આવ્યા તો છે વરસાદ ચાલુ થઈ ગયો છે હવે કોઈ છત્રી બધી લઈને નથી આવ્યા પણ પલળશું મજા આવશે વરસાદના પલળવાની મજા અલગ છે અને પબ્લિક ખાસી આવી છે અને કરનાળાનું પાણી પણ લીકેજ છે જ માહોલ જબરજસ્ત ગરમ છે ભાઈ પબ્લિક ઘણી બધી છે પણ જો જે દિવસે ગરનાળા ખુલશે ભાઈ એ દિવસે પગ મેળવાનો માર્ગ નથી હોતો એટલી પબ્લિક આવે છે ભાઈ જેમ કે એની પબ્લિક ભાઈ ડેમ જોવા માટે પણ આવે એમ ગજબની પબ્લિક હોય છે હા ભાઈ વ્યૂ જોવા તમે જબરજસ્ત માહોલ ગરમ છે તો ભાઈ ફાઇનલી આપણે ધોતીવાડા ડેમ ઉપર આવી ગયા છે અને ત્યાંથી લગભગ આગળ જવા નહીં દેતા પણ પબ્લિક જુઓ ગજબની પબ્લિક આવી છે ખૂબ બધી પબ્લિક આવી છે હા અને ભાઈ મોનજી એટલા બધા આપણા ફેન છે ભાઈ હા ભાઈ ભાઈ એક વાત આપણી સ્ટાઇલ મારી નાખો રામ રામ ભાઈઓ હા ભાઈ ઘણા બધા ભાઈઓ આવ્યા છે પબ્લિક એટલી બધી આવી છે ભાઈ ગજબની અને ડેમની તમને લેવલ સપાટી દેખાડું મેં ચાલુ જ છે અને તમે ડેમની સપાટી જુઓ લગભગ 91 થઈ ગઈ છે આવરો લગભગ 22,000 આસપાસ ક્યુસેક પાણીનો આવરો છે 591 સપાટી છે લગભગ 4-5 દિવસમાં કદાચ ડેમ ભરાઈ શકે છે અને બ્લોગમાં બનાવી રહેજો જોઈએ આગળ શું થાય ભાઈ ધોતીવાડા ડેમ જોવા આવ્યા છે પણ ભાઈ આપણા બ્લોગ જોવા વાળા ભાઈઓ જોવા ખાલી
હા હા ભાઈ હા ભાઈ, આ ડાયલોગથી જ આપણે ફેમસ થયા છે અને ઘણા બધા ભાઈઓનો સપોર્ટ મળે છે, તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હા ભાઈ, જય શ્રી સીતારામ. હા ભાઈ, ઘણી બધી પબ્લિક આવી છે ભાઈ, અને હજુ ગરનાળા ખોલ્યા નથી. ગરનાળા ખોલશે એટલે ભાઈ પગ મેળવાનો માર્ગ નહીં હોતો, એટલી પબ્લિક આવે છે. અને હાલ હજુ તો ડેમ બાકી છે, લગભગ 10 ફૂટ બાકી છે, તો ભાઈ પબ્લિક એટલી બધી આવી છે. પબ્લિકનો નજારો અલગ છે ભાઈ. ભાઈ સિસ્ટમ પાડ દેંગે ભાઈ. ભાઈ ઉપર ડેમમાં જોઈને આવ્યા હતા, 591 ફૂટ પાણી છે અને મેં આવી ગયા હતા પાછા નેચે. નેચે પણ પબ્લિક ઘણી બધી છે. માછલીનું ઘર, અમે મચ્છીનું ઘર છે અને લગભગ ને ભોયરું છે. બધે એવું કે છે આપણે ભોયરામાં જ્યાં નહીં, પણ એ ભોયરામાં અંદર છે ને તો ભાઈ ત્યાંથી આ ગરનાળાની અંદર જવામાં આવે છે અને હોમેની સાઈડ ચોક ઓડીએમ નાખવામાં આવે છે. આપણે કોઈ દિવસ જ્યાં નહીં, પણ એક દિવસ મોકો મળશે તો જરૂરથી અંદર જાઓ. ને ભાઈ હાલમાં જુઓ આ બાજુ પાણીનો ધોધ પડે છે. આવી ગયા ભાઈ તમે. તો ભાઈ પબ્લિક ઘણી બધી આવી છે અને ગરનાળામાં પાણી લીકેજ છે ભાઈ. કાજુ ઘણું ઘણું પાણી તો ભાઈ ગરનાળા ગાડી નાખી છે, પણ તો લગભગ આવક ઘણી કરી છે હાલમાં. હા ભાઈ ભાઈ જય ના યાર. હા ભાઈ, ઘણા બધા ભાઈઓ આવ્યા છે કે અમન વિડીયો લેજો ભાઈ. ઘણા બધા ભાઈઓ, બધા આપણા સપોર્ટર છે ભાઈ, સપોર્ટ કરે છે. અને તમે પણ ના કરતા હોય સપોર્ટ કરજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો. જોઈએ આગળ શું થાય બ્લોગમાં બન્યા રહો. હવે ડેમ તો ભાઈ ને હવે પાછા ઘર સારું રવાના થઈ ગયા છે. અમારું બાઈક આગળ સુધી આવ્યા છે, બાજુનું મંદિર છે એ બાજુ. વરસાદ ઘડીક વરસાદ આવે છે, ઘડીક રહી જાય છે. પબ્લિક ભાઈ ખૂબ બધી આવી છે. અમે પાછા હવે બાઈક રવાના થઈ ગયા છે અને ભાઈ એ બાજુ મકાયા પણ મળી છે. એટલે ભાઈ મકાઈ ખાવાની ઈચ્છા છે, બરાબર ખાવાની ઈચ્છા આવે. જોઈએ આગળ શું થાય બ્લોગમાં બન્યા રહો. ભાઈ હવે આવી ગયા છે અમારા બાઈક જોડે અને આ કાકો મકાઈ વેચી છે ડેમના નેચે, જે વીર બાજુનું મંદિર છે આ બાજુ. એના બાજુમાં કાકા કેટલા રૂપિયા વેચો મકાઈ? હા હા ભાઈ, ડેમ જોવા આવો તો આ કાકા જોડેથી મકાઈ લઈ જાજો. અને અમે પણ લીધેલું છે ભાઈ, મકાઈ ખાવું છે. બ્લોગમાં બન્યા રહો, જોઈએ આગળ શું થાય. ભાઈ વરસાદની મકાઈ ખાવાની મજા અલગ છે અને આ ઘણા બધા ભાઈઓ આપણને સપોર્ટ કરે છે. એ મકાઈ ખાવા આવ્યા છે ભાઈ ડેમના નેચે. કે ભાઈ મજા આવે મકાઈ ખાવાની? ડેમ ભાઈ ના. હા હા મકાઈ ગાધું, બધું કમ્પ્લીટ કરી જાય ને ભાઈ. આમ આપણા હાથી આવ્યા તો ભાઈ તે મજા આવી ગઈ ને? હા હા. અને ભાઈ હવે આપણું બાઈક હોય પાર્કિંગ કરીને ગયા હતા, હવે નીકળવું છે ઘેર. ને આ ભાઈએ પણ આપણને સપોર્ટ કરે છે. હા હા ઘેર ભાગમાં બન્યા રહેજો, જોઈએ આગળ. ફાઇનલી આપણે દોતીવાળા ડેમ જોઈને આવી ગયા છે ને તમને બધી માહિતી તો મળી ગઈ છે. વિડીયો જેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરી નાખો.
ના સારો લાગતો હોય તો કોઈ ડિસલાઇક કરી નાખો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. કેમ કે નવા વિડીયો તમને જોવા મળતા રહે. મળશું કોઈ નવા વિડીયો સાથે. ટાટા બાય બાય.